સુખદેવસિંહ ગુગામેડીના મામલે કઠલાલ મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું છે। રાજસ્થાનમાં સુખદેવસિંહ ગુગામેડીની જે ઘટના ઘટી હતી તે મામલે ક્ષત્રિય કરણી સેના અને ભાતી સેના ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત દ્વારા કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ ઘટના કરનારને કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માંગણી કરાઈ છે। ક્ષત્રિય સેનાના નટવરસિંહ, ચંદ્રસિંહ, ભવાનસિંહ, તખતસિંહ, ધાર્મિક ઝાલા અને અજીત સોઢા તેમજ ભાતી સેનાના ભાતીસિંહ ઝાલા, અજીતસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, કિરીટસિંહ ડાભી, રાજુભાઈ ઝાલા, જીગરસિંહ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા। કરણી સેના દ્વારા કઠલાલ બજાર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓએ બજાર બંધ રાખી સહયોગ આપ્યો હતો। કઠલાલ બંધ રહ્યું છે એનું કારણ એ છે કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સુપ્રીમો સુખદેવસિંહ ગુગામેડીની જે જયપુર ખાતે ગોળી મારીને હત્યા કરવામાં આવેલી, એના અનુસંધાને ગઈકાલે અમે કઠલાલ બંધનું એક આયોજન કર્યું હતું અને એની અંદર અમારે થોડી ચર્ચા વિચારણા થતાં કઠલાલ બંધ ના રહે એવું પણ અમે એક આયોજન કર્યું હતું। આજે પોલીસ સ્ટેશને બેઠક કર્યા બાદ તે છતાં પણ સ્વેચ્છાએ કઠલાલના તમામ વેપારી મંડળ એસોસિએશનોએ સપોર્ટ કરી અને આ જે હત્યારાઓ છે, જે નુસંજો જે છે, એમને કડકમાં કડક સજા થાય એના માટે કઠલાલની જાહેર જનતાએ તમામ એસોસિએશન વેપારી મંડળે અમને પૂરેપૂરો સપોર્ટ સામેથી આપ્યો છે અને સરકારને પણ એવું કહે છે કે વહેલી તકે આની અંદર જે પણ થાય એ વહેલામાં વહેલી ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચલાવી અને આ હત્યારાઓને વહેલી તકે ફાંસીની સજા મળે એ જ અમારી માગણી છે।